અન્યત્રમાં આગળ વધીએ તો ચોમાસાની શરૂઆત મુશળધાર થઈ અને શરૂઆત સાથે જ વરસાદે લોકોને બાનમાં પણ લીધા. વરસાદ તો બંધ થયો પણ પાણી ઓસરી પણ ગયા. પણ હવે રસ્તાઓની હાલત છે ને બિસ્માર બની ગઈ છે. સુરત શહેરના કે ગામડાના રસ્તાની વાત આપણે નથી કરતા, અહીં વાત અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની કરી રહ્યા છે, જે ડિસ્કો રોડ બની ગયા છે. ત્યારે કેવા છે નેશનલ હાઈવેના ડિસ્કો કરતા વાહનોના દ્રશ્યો, આવો તમને બતાવીએ. જો આ છે કમરતોડ હાઈવે. અહીંથી પસાર થતા તમામ વાહનો ડિસ્કો કરી રહ્યા છે, કારણ કે તેમના માટે જ આ ડિસ્કો ખાડા પડ્યા છે. આ કોઈ સ્ટેટ હાઈવે નથી હો, આ તો અમદાવાદ મુંબઈને જોડતો નેશનલ હાઈવે 48 છે, જેના પર આવી હાલત છે. કામરેજ થી તારી નદી સુધી અને આ તરફ વાવ કોસમાડી પાટિયા સુધી નેશનલ હાઈવે વરસાદના કારણે બિસ્માર બની ગયો છે. પહેલા જ વરસાદમાં શું પાણી ભરાયા કે હાઈવેની હાલત જ ખરાબ થઈ ગઈ અને કમરતોડ ખાડા પડતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આવતા આગાહી પૂરી થતા અને વરસાદ રહ્યાના 5 દિવસની અંદર જો આ હાલત સુધરશે નહીં અને જે ખાડા પડ્યા છે, એસઆરપી કેમ્પ હોય, વાવ હોય, ત્યાંથી લઈને કોસમાડી પાટિયા હોય, કોસમાડીથી આગળ નહેર પર વળવામાં હોય, આ બાજુ તાપી નદીના બ્રિજની ચડતા પહેલા હોય, પેલી બાજુ હોય, આ ખાડાઓ તાત્કાલિક ધોરણે કામ વરસાદની આગાહી પૈતા ને વરસાદ પૈતા પછી પૂરાશે નહીં તો 5 થી 7 દિવસની અંદર અમે આ જે ભાજપના નેતાઓ જે મોટી મોટી વાતો મીડિયામાં કરે છે કે રાતે 12 વાગે હોય તો કામ કેજો, તો એને હું સખત શબ્દમાં કહું છું કે જો આ ખાડાઓ 5 દિવસ 7 દિવસમાં નહીં પૂરાય તો તમારા ફોટા બનાવીને આ ખાડામાં મૂકીને આંદોલન કરવામાં આવશે. દ્રશ્યો જોતા જ નેશનલ હાઈવેની હાલતનો અંદાજ લગાવી શકાય છે. હવે નેશનલ હાઈવેની આવી હાલત પહેલા જ વરસાદમાં કેમ બની ગઈ તે પણ એક સવાલ છે, કારણ કે જે હાઈવે પર રોજ લોકો કરોડો રૂપિયા ટોલ ટેક્સ આપતા હોય છે, ત્યાં આવી હાલત હોય તો અન્ય રસ્તાઓની સ્થિતિ અંગે કોને કહેવું? હાલ તો વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે, કારણ કે ખાડાના કારણે સમય પર નક્કી કરેલ જગ્યા પર પહોંચી શકાતું નથી. તેવામાં નેશનલ હાઈવે પર પડી ગયેલા આ ડિસ્કો ખાડા ક્યારે પૂરાય છે તે જોવું રહ્યું. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. હવે વાત કરવી છે સ્માર્ટ સિટી અમદાવાદના સ્માર્ટ રસ્તાઓની. જેને સ્માર્ટ કહેવા કે નહીં તે તમે નક્કી કરજો, કારણ કે અહીં ચોમાસા પહેલા કોઈ કામ થતા નથી અને ચોમાસું આવે એટલે જ્યાં હોય ત્યાં ખોદકામ થાય છે. ખોદકામ પછી જયારે પુરાણ કરવાની વાત આવે તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ખૂબ આળસ આવે છે, જેથી ભોગ બને છે આમ જનતા. આજે આવા જ એક વિસ્તારની વાત કરવી છે, જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે જનતાનું જીવવું હરામ થઈ ગયું છે. જોઈ લો. જો આ છે સ્માર્ટ રસ્તા, જેના પર તમને કીચડ તો ક્યાંય નહીં દેખાય. અરે થોડી ભૂલ થઈ ગઈ. એવું કહેવું છે તમને ક્યાંય રસ્તો નહીં દેખાય. અને હા, આ રસ્તો કોઈ ગામડાનો નથી હો, આપણા જ સ્માર્ટ સિટી અમદાવાદનો છે, જ્યાં વિકાસની ડંફાસો મારવામાં આવે છે. પરંતુ વિકાસની ડંફાસો મારનારાને લોકોની પરેશાની નથી દેખાતી. આ દ્રશ્યો અમદાવાદના ખોખરા વિસ્તારના છે, જ્યાં પાણીના નિકાલ માટે તંત્રએ પાઇપલાઇન તો નાખી, પરંતુ પાઇપલાઇન નાખ્યા પછી રીસર્ફેસિંગ કરવામાં ન આવ્યું. પરિણામે રસ્તા પર કીચડ છે, માટીના ઢગલા પડ્યા છે અને 8 સોસાયટીના રહીશો ઘરમાંથી બહાર ન નીકળી શકે તેવી હાલત થઈ છે. બહુ જ ખરાબ એમ કે ચોમાસું છે, જવા આવવાની તકલીફ પડે, ઓફિસે જવાના હોય, વાહનો નીકળે નહીં બહાર, એટલે ઘણી તકલીફ. થોડું ઉનાળામાં કામ લીધું હોય તો ઘણું સારું એમ, પણ મ્યુનિસિપાલિટી વાળાને કામ તો હોય બીજા. 28 મે
એટલે આજે લગભગ મહિનો થવા આવ્યો, બરાબર છે. એટલે ગટર લાઈન તો નખાઈ ગઈ છે, પણ હજી જે આ રોડ સરફેસનું કામ હજી આ લોકોએ ચાલુ કર્યું નથી. એના હિસાબે અમારે 4-5 સોસાયટી વાળાઓને બહુ તકલીફ પડી રહી છે. સોસાયટીમાંથી અમારે ટુ વ્હીલર અત્યારે તમે સામે જ કાઢ્યું, અમે કેવી રીતે કાઢ્યું છે, જો પડી જાય માણસ. ખોખરા વિસ્તારમાં આવેલી આર્યવ્રત સોસાયટી અને તેની આસપાસની સોસાયટીઓના લોકોનું હાલ જીવવું જાણે હરામ થઈ ગયું છે. લોકો કીચડમાં ચાલવા મજબૂર બન્યા છે. વાહનો લઈને નીકળે તો પડવાનો ડર લાગે છે. કેટલીક જગ્યાઓ પર તો લોકોને સોસાયટીમાંથી રસ્તા પર અને રસ્તા પરથી સોસાયટીમાં જવા માટે લોખંડની ગ્રીલ મૂકવી પડી છે, કારણ કે કીચડમાં લોકોને અંદર બહાર જવામાં મુશ્કેલી પડે છે. લોકો આટલી મુશ્કેલીમાં છે છતાં ન તો તંત્રના કે ન તો અધિકારીઓના પેટનું પાણી હલી રહ્યું છે. આજે 1-1.5 મહિનો થઈ ગયો ખોદે, અને ત્યારે પૂછ્યું તું એ લોકોને કે કેટલા ટાઈમમાં થઈ જશે, બસ 15 દિવસમાં થઈ જશે એમ. 15 દિવસને આજે 1.5 મહિનો થવા આવ્યો. દૂધ શાક માટે તો લેડીસોને નીકળવું પડે ને બહાર, એ બી તકલીફ છે. આજે 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા છે. અમે હેરાન થઈ ગયા છે. સવારે આજે એટલું પાણી હતું કે મારા સસરા ત્યાં સ્લીપ થઈ ગઈ છે ગાડી, અને એમને પગમાં વાગ્યું છે. અને સવારે એક બા હતા તો બા બી ત્યાં આગળ સ્લીપ થઈ ગયા છે. એનો ગમે તેમ થાય ગમે તે રીતે જલ્દી નિકાલ કરાવો. અને જો આ ખાડો ફરી આ બીજો ખાડો, પાણીની પાઇપ લીકેજ છે અહીંયા, તો ફરી આ બીજો ખાડો ખોદ્યો છે. 1 મહિનો ને 10 દિવસ તો થઈ ગયા છે, અને ફરી આ બીજો ખાડો હવે ફરી ખોદ્યા, અને ફરી પાણીની લાઈન નાખવા માટે ફરી બીજા 4 દિવસ કહી રહ્યા છે. એટલે ફરી છેક સુધી લાઈન ખોદવાની કહી રહ્યા છે. એટલે અમારે કેટલા દિવસ સુધી તકલીફ સહન કરવાની. લોકો પરેશાન છે છતાં કોઈના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. ત્યારે સવાલ એ થાય છે કે કેમ ચોમાસા પહેલા પાઇપલાઇન નાખવાનું કામ ન થયું? 1.5 મહિનાથી રસ્તો ખોદ્યો તો કામગીરી હજુ કેમ પૂરી ન થઈ? પાઇપલાઇન નંખાઈ ગઈ તો રીસર્ફેસિંગ કેમ ન કરાયું? ક્યાં સુધી અહીં લોકોને કીચડમાં ચાલવું પડશે? સવાલો તો અનેક છે, પરંતુ અહીં સવાલો કરતા પણ લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે જરૂરી છે. તેવામાં જોવાનું એ રહેશે કે ખોખરા વિસ્તારના લોકોની આ સમસ્યાનો અંત ક્યારે આવે છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.